નમસ્કાર મિત્રો, ગાઉસના નિયમનો ઉપયોગ કરીને કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય તેની ચર્ચા આપણે કરતા હતા. એમાં આગળ વધીએ તો આજનો આપણો ટોપિક છે કે ગોળાકાર કવચ અથવા પોલા ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય. આ ગોળાકાર કવચ અને પોલો ગોળો બંને એક જ વસ્તુ છે મિત્રો. તો અહીંયા આકૃતિમાં આપણે એક પોલો ગોળો લઈ લઈએ. ધારી લો કે આ એક પોલો ગોળો છે. થોડો વ્યવસ્થિત તમારે ડ્રો કરવાનો ગોળાકાર, બરાબર. હું તમારી સમજ માટે એક મોટો ગોળો અહીંયા બનાવી રહ્યો છું. તો આ એક પોલો ગોળો હશે અથવા ગોળીય કવચ છે. આ ત્રિપારિમાણિક હશે, ખ્યાલ આવે છે, બરાબર. આ છે એનું કેન્દ્ર O, આ કેન્દ્ર O છે અને ધારી લો કે આ એની ત્રિજ્યા આપણે લઈ લઈએ R, બરાબર. તો R ત્રિજ્યાનો એક પોલો ગોળો છે જેના પર વિદ્યુત ભાર છે એક સમાન રીતે વિતરિત થયેલો છે. ધારી લો કે ધન વીજભાર છે, બરાબર. તો એના પર વીજભાર તમે એક સમાન રીતે દર્શાવી શકો. ચાલો, આ રીતે આપણી પાસે એક ત્રિપારિમાણિક એક ગોળીય કવચ છે જેના પર વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત છે. હવે આ વિદ્યુત ભાર છે એ કવચના ખાલી માત્ર ને માત્ર સપાટી પર જ વિતરિત થયેલો હોય. અંદરના વિસ્તારમાં તો કેવો ભાગ છે? પોલો ભાગ છે, કારણ કે આપણે પોલા ગોળાની વાત કરીએ છીએ. સમજ આવે છે, બરાબર. તો આ વીજભાર હશે કેટલો? તો આપણને ખ્યાલ આવે કે આની જે પૃષ્ઠ ઘનતા છે, આની જે પૃષ્ઠ ઘનતા એ આપણે અહીંયા લખી દઈએ કે કવચની પૃષ્ઠ ઘનતા, અથવા કવચ પર આપણે એવું લખીએ, કવચ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, કારણ કે આ કોઈ ક્ષેત્રફળ ઉપર પથરાયેલો છે તો પૃષ્ઠ ઘનતા જો સિગ્મા હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ કહેવાય, બરાબર છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ, એક આપેલા ક્ષેત્રફળ દીઠ પથરાયેલો વિદ્યુત ભાર અથવા કુલ વિદ્યુત ભારના છેદમાં કુલ ક્ષેત્રફળ. અહીંયા ક્ષેત્રફળ કોનું? તો કે કવચનું. તો કેટલું થાય? તો આપણને ખ્યાલ આવે કે ક્યુ અપોન આ એક પ્રકારનો ગોળો છે, પોલો ગોળો, અને એની ત્રિજ્યા r હોય તો ક્ષેત્રફળ થાય 4πr², બરાબર. આના પરથી કવચ પરનો વીજભાર આપણને મળી જાય. કેટલો મળી જાય? તો આ સિગ્માની સાથે જવા દો, તો સિગ્મા ઇન્ટુ 4πr². આટલો વિદ્યુત ભાર છે ક્યાં પથરાયેલો છે? તો કે કવચ પર કુલ વિદ્યુત ભાર છે. તો અહીંયા તમે લખી શકો કવચ પરનો અથવા પોલા ગોળા પરનો કુલ વિદ્યુત ભાર, બરાબર. આની આપણને જરૂર પડવાની છે મિત્રો. આટલી સમજ પડી ગઈ છે? ક્લિયર? હવે આ કવચના લીધે ટૂંકમાં આ જે વિદ્યુત ભાર પથરાયેલો છે એના લીધે એની આજુબાજુના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણી પાસે બે બિંદુ મળે, એક કવચની અંદર અને એક કવચની બહાર. તો એ બંને બિંદુ આપણે 1 બાય 1 વિચારીએ. તો જુઓ, આપણે કવચની અંદરના બિંદુ માટે વિચારીએ. ધારી લો કે કોઈ એક બિંદુ એવું છે કે જે કવચની અંદર છે, ધારી લો કે બિંદુ A. તો આ એ બિંદુ પાસે આ જે વિદ્યુત ભાર પથરાયેલો છે એના લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય? તો એના માટે આપણે શું કરવું પડે? તો આ સમમિત વિદ્યુત ભાર વિતરણ છે અને એના કારણે જો આપણે વિદ્યુત ક્ષેત્ર આપેલા બિંદુએ શોધવું હોય તો આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો પડે. અને એના માટે સૌથી પહેલી જરૂરિયાત કઈ હતી? ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે, બરાબર, જે આપેલા બિંદુમાંથી પસાર થતું હોવું જોઈએ. તો તમે ગાઉસિયન પૃષ્ઠ વિચારી શકો. આ રીતે તમારે ગોળાકાર વ્યવસ્થિત બનાવવાનું છે, બરાબર. ગાઉસિયન પૃષ્ઠ, આ રીતે ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું, બરાબર. અહીં હું લખી દઉં છું ગાઉસિયન પૃષ્ઠ. આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ હશે, ત્રિપારિમાણિક વિચારજો, બરાબર. કેમ કે ગોળો છે ત્રિપારિમાણિક છે, પોલો ગોળો, તો ગાઉસિયન પૃષ્ઠ પણ ત્રિપારિમાણિક હશે. આપણે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણે લખીએ સૌપ્રથમ નંબર 1 કે અંદરના બિંદુ માટે અથવા અંદરના વિસ્તાર માટે તમે કોઈ પણ વસ્તુ લખી શકો. ધારી લો કે આ ગાઉસિયન પૃષ્ઠ છે એની ત્રિજ્યા આપણે લઈ લઈએ સ્મોલ r. કેટલી લઈ લઈએ? સ્મોલ r. તો આને લખી શકાય r ઇઝ લેસ ધેન r. જુઓ, આ r નું અંતર, આ કેપિટલ R કવચની ત્રિજ્યા કરતા ઓછું છે, બરાબર. તો અંદરના વિસ્તાર માટે ગણાય. તો એના માટે આપણે ગાઉસનો નિયમ લગાવીએ તો phi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ લૂપ E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ Q ઇન, એટલે કે અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર અપોન એપ્સિલોન 0. ખ્યાલ આવે છે, બરાબર. હવે આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ પરના દરેક બિંદુએ તમે વિચારો તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો આપણને ખ્યાલ આવે કે વિદ્યુત ક્ષેત્ર છે આ પૃષ્ઠને લંબ રૂપે આ રીતે હોય, કેમ કે આ ધન વીજભાર છે. તો આ એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફની દિશામાં હોય, ટૂંકમાં કેન્દ્ર તરફ. ખ્યાલ આવે છે? અને આ વિદ્યુત ભારથી બહારના વિસ્તારમાં બહાર તરફ હોય. આ વસ્તુ તમે સમજી શકો. અને જો એ રીતે ન સમજવું હોય તો આ ક્યુ ઇન છે શું? તો એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર. હવે ગાઉસિયન પૃષ્ઠ અંદરના વિસ્તારમાં છે, વિદ્યુત ભાર તો બધો બહાર છે. પૃષ્ઠની અંદર કેટલો વીજભાર છે? 0. ખ્યાલ આવે છે? તો અહીં આપણે લખી શકીએ કે અહીં
ક્યુ ઇન એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર શૂન્ય હોવાથી, ગાઉસિયન પૃષ્ઠ વડે વિદ્યુતભાર શૂન્ય છે, હવે વિદ્યુતભાર જ નથી તો તમને વિદ્યુત ક્ષેત્ર મળવાનું નથી, અંદરના વિસ્તારમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર તમને મળવાનું નથી. આ એ બિંદુ પાસે કોઈ વિદ્યુત ક્ષેત્ર નહીં હોય તો આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ 0, અને એના ઉપરથી તમે લખી શકો કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, શૂન્ય હોય. થિયરી તમારે જાતે કરવાની છે, હું કન્સેપ્ટ ક્લિયર કરાવું છું, બરાબર છે. અંદરના બિંદુ માટે લીધું છે, ગાઉસનો નિયમ વાપરો છે. આ ક્યુઇન એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. હવે ગાઉસિયન પૃષ્ઠ વડે વિદ્યુતભાર ઘેરાતો જ નથી, જે પણ વિદ્યુતભાર છે બહારના વિસ્તારમાં છે, તો ક્યુઇન 0 અને ક્યુઇન 0 એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર 0. તો આ જે સમાન રીતે વિદ્યુત ભારિત ગોળીય કવચ છે અથવા પોલો ગોળો છે, એને અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય, શૂન્ય હોય. આ તમારે યાદ રાખવાનું છે, આ ખૂબ ઉપયોગી સ્ટેટમેન્ટ છે, બરાબર. સમાન રીતે વિદ્યુત ભારિત ગોળીય કવચ છે, એની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુ પાસે હંમેશા શૂન્ય હોય. તમે કદાચ કેન્દ્રની નજીકનું બિંદુ પણ કોઈ લઈ લો તો ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, શૂન્ય હોય, કારણ કે ત્યાં તમે ગાઉસિયન પૃષ્ઠ લેશો અને ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેવો થવાનો, શૂન્ય થવાનો. ખ્યાલ આવે છે? તો અંદરના બિંદુ માટે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. હવે આપણે વાત કરીએ બહારના બિંદુ માટે. ચાલો, નંબર 2, બહારના બિંદુ માટે. એના માટે પણ આપણે ત્રિજ્યા r જ લઈશું, કન્ફ્યુઝ ન થતા. r ઇઝ લેસ ધેન r, કવચની ત્રિજ્યા કરતા વધારે, ટૂંકમાં બહારનું બિંદુ. તો ધારી લો કે એ બિંદુ આપણે લઈ લઈએ છીએ અહીંયા B બિંદુ પાસે, બરાબર, અથવા આપણે એ બિંદુ અહીંયા લઈ લઈએ, ચાલો ને, B બિંદુ, એટલે ખ્યાલ આવે. તો B બિંદુ પાસે ક્ષેત્ર શોધવા ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. તો ચાલો લઈ લઈએ ગાઉસિયન પૃષ્ઠ. તમે ગોળો વ્યવસ્થિત બનાવજો. થઈ ગયું ગાઉસિયન પૃષ્ઠ. આ પણ એક પ્રકારનું ગાઉસિયન પૃષ્ઠ જ છે, એક સાથે જ લખી દીધું છે, બરાબર. અને એની ત્રિજ્યા આપણે લઈ લઈએ, એની ત્રિજ્યા પણ r છે, ધારી લો કે, બરાબર. હવે બહારના વિસ્તાર માટે આ અંતર છે, એટલે કન્ફ્યુઝ ન થતા. તો હવે આના માટે આપણે ગાઉસનો નિયમ લગાવવો હોય તો ફરીથી આપણે આ સૂત્ર લગાવવું પડે. તો આપણે લખી શકીએ phi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન અપોન એપ્સિલોન 0, બરાબર. હવે તમે જુઓ ક્યુ ઇન કેટલો છે, તો આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો, તો તમને તરત ખ્યાલ આવે કે ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદર આખી કવચ આવી ગઈ અને કવચ પરનો કુલ વિદ્યુતભાર આટલો છે. તો આ જે છે એ જ આપણો ક્યુ ઇન છે. ફરીથી આ જે કવચ છે ગાઉસિયન પૃષ્ઠ છે, એ ગાઉસિયન પૃષ્ઠની અંદર જ આપણે આ કવચ આવી ગઈ છે. તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો, તો કે કવચ પરનો વિદ્યુતભાર, અને કવચ પરનો વિદ્યુતભાર અહીંયા છે, તો એ આપણો ક્યુ ઇન બની જાય. ખ્યાલ આવે છે? તો આ ક્યુ ઇન આપણને મળી ગયો, એટલે જમણી બાજુનું કામ પૂરું. ડાબી બાજુ માટે વિચારીએ તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ ખંડ સદિશ વચ્ચેનો ખૂણો શોધવો પડે. તો આપેલા B બિંદુ પાસે, આ B બિંદુ પાસે તમે વિદ્યુત ક્ષેત્ર વિચારો. ચાલો, વિદ્યુત ક્ષેત્ર હોય ક્યાં, તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય. એટલે B બિંદુ પાસે જો તમે ક્ષેત્ર વિચારો તો આવી રીતે મળે, એટલે કે સદિશ E આ રીતે મળે. ખ્યાલ આવે છે? અને આના જ માટે આ જે નાનકડો ખંડ છે ગાઉસિયન પૃષ્ઠ પરનો, એના માટે તમે ક્ષેત્રફળ સદિશ વિચારો તો એક ક્ષેત્રફળ સદિશ પણ ક્યાં હોય, dA સદિશ આ રીતે હોય. તો E અને dA સદિશ બંને એક જ દિશામાં થયા. એવી જ રીતે અહીંયા કોઈ બિંદુ પાસે તમે લઈ લો તો ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે બહાર તરફ આવી રીતે, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે અને એ જ દિશામાં તમે નાનકડો ખંડ જો લીધો હોય તો નાનકડા ખંડ પર વિદ્યુત ક્ષેત્ર મળ્યું અને એ જ દિશામાં તમને પૃષ્ઠફળ સદિશ અથવા ક્ષેત્રફળ સદિશ મળે. ટૂંકમાં ગાઉસિયન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય, 0 થાય. એટલે અહીં આપણે શું લખી શકીએ, તો આપણે ઇન્ટિગ્રેશન માટે લખી શકીએ કે ઇન્ટિગ્રેશન E dA cos 0 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન અપોન એપ્સિલોન 0. સમજ આવે છે? હવે તમે જુઓ કે આ કવચ પરનું દરેક બિંદુ એ આ જે કેન્દ્ર છે O ત્યાંથી સમાન અંતરે છે, r જેટલા સમાન અંતરે. એનો મતલબ કે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે, આ જે બહારનું ગાઉસિયન પૃષ્ઠ છે, ગાઉસિયન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે, એક સમાન. તો એક સમાન હોય તો બહાર કાઢી શકાય. તો બહાર કાઢીએ તો શું બચે, જુઓ તો E ઇન્ટિગ્રેશન dA ઇઝ ઇક્વલ ટુ આ cos 0 તો 1, અહીંયા વધ્યું ક્યુ ઇન અપોન એપ્સિલોન 0, બરાબર. આ ઇન્ટિગ્રેશન dA એટલે શું, તો કે આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એના પરના નાના નાના જે આપણે ખંડ લીધા છે એ તમામનો સરવાળો કરી દો, ટૂંકમાં સંકલન. તો શું થાય, તો એનું ક્ષેત્રફળ થાય, કુલ ક્ષેત્રફળ. પણ કોનું, ગાઉસિયન પૃષ્ઠનું, ભૂલાઈ ન જાય.
આ છે કોના આધારે આપણે લઈએ છીએ? ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. તો અહીંયા હું લખી દઉં છું કે જ્યાં ઇન્ટિગ્રેશન dA ઇઝ ઇક્વલ ટુ ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. અને ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય જુઓ તો, ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r છે, તો ક્ષેત્રફળ થાય 4 સ્મોલ r સ્ક્વેર. ભૂલ ન થાય, ખાસ જોજો, બરાબર. એ ક્ષેત્રફળ કોનું છે? ગાઉસિયન પૃષ્ઠનું. તો લખી શકાય. તો તમે આની અંદર કિંમત મૂકી દો તો તમને ખ્યાલ આવે કે E અને અહીંયા આવે 4 r સ્ક્વેર અને અહીંયા થાય q in upon epsilon 0. બરાબર. આના પરથી તમે E ને કરતા બનાવો તો E ઇઝ ઇક્વલ ટુ, હવે ધ્યાન આપજો, 1/4 એપ્સિલોન 0 થાય ઇન્ટુ q in upon r સ્ક્વેર થાય. જુઓ તો બરાબર છે. q in તો છે, એપ્સિલોન 0 પણ અહીંયા છે, 4 અહીંયા અને r સ્ક્વેર અહીંયા. તો આ 1/4 એપ્સિલોન 0 આને લખાય કે q upon r સ્ક્વેર. તો જુઓ તો આ કોના જેવું સૂત્ર આવ્યું? તો તમે તરત કહેશો કે આ તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. કોનું છે? બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે ને, કે q upon r સ્ક્વેર, જ્યાં q બિંદુવત વિદ્યુત ભાર છે. તો આનો મતલબ શું થયો કે આ જ્યારે આ કવચ છે એ કવચની બહાર કોઈ બિંદુ આવેલું હોય એવા સંજોગોમાં આ કવચ પરનો સમગ્ર વિદ્યુત ભાર જાણે કે એના કેન્દ્ર O પર કેન્દ્રિત થયેલો છે એવું વિચારી શકાય. આ વસ્તુ બહુ અગત્યની છે, ધ્યાન આપજો. ફરીથી રિપીટ કરું છું. બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કવચના કારણે કેવું મળ્યું? તો કે q upon r સ્ક્વેર. ખ્યાલ આવ્યો? તો તમે શું કહી શકો? તો આપણે કહી શકીએ કે ભાઈ જ્યારે પણ કોઈ બિંદુ છે એ આ વિદ્યુત ભારિત કવચના બહારના વિસ્તારમાં આવેલું હોય ત્યારે આ કવચ પરનો સમગ્ર વિદ્યુત ભાર એ જાણે કે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે એવું લઈ શકાય. એટલે એને બિંદુવત ગણી શકાય. અને એ બિંદુવત વિદ્યુત ભારના કારણે એનાથી r જેટલા અંતરે આવેલા કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બને કે q upon r સ્ક્વેર. દિશા ક્યાં હોય? તો કે લંબ રૂપે બહાર તરફ, કેમ કે ધન વીજભાર છે. ખ્યાલ આવે ને? તો આ સ્ટેટમેન્ટ તમે લખી શકશો. ક્લિયર? રિવર્સ કરીને લખી લેજો. ચાલો, અહીંયા q ની કિંમત મૂકી શકાય. q એટલે ખરેખર q in હતો. મેં તમારી સમજ માટે અહીંયા નહોતું લખ્યું, અહીંયા લખી દઈએ q in. તો q in એટલે આ જ હતો. અહીંયા વાત કરી હતી ને કે આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર આ છે. તો મૂકી દો કિંમત, તો તમને ખ્યાલ આવે કે E ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મૂકી દો કિંમત, આની અંદર મૂકી દો. ચાલો, 1/4 એપ્સિલોન 0 q in એટલે આ જ વીજભાર. તો સિગ્મા ઇન્ટુ 4 હવે જોજો કેપિટલ R છે તો કેપિટલ R સ્ક્વેર ડિવાઇડેડ બાય સ્મોલ r સ્ક્વેર. ભૂલાઈ ન જાય, બરાબર. અહીંયાથી 4 કેન્સલ. તો આ સૂત્ર તમારું બન્યું સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ r સ્ક્વેર અપોન સ્મોલ r સ્ક્વેર બહારના વિસ્તારમાં. આ તમને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, આ જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે એના સંદર્ભમાં ઇક્વેશન મળી ગયું. તો આ ઇક્વેશન પણ ખૂબ અગત્યનું છે મિત્રો, બરાબર. તમને ઘણી વખત પૃષ્ઠ ઘનતા સિગ્મા જ આપ્યું હોય અને અંતરો આપ્યો હોય ત્યારે તમારે આ લેવાનું થાય, બરાબર. આ સૂત્ર યાદ રાખો. q તો તમને આવડે જ છે શોધતા. એ q ની કિંમત અહીંયા મૂકી દો અને જવાબ મળી જાય. ખ્યાલ આવે છે? ચાલો, ત્રીજું કે ધારી લો કે સપાટી પર આવી જઈએ. ક્યાં આવી જઈએ? કવચની સપાટી પર. સપાટી પર એનો મતલબ કે r ઇઝ ઇક્વલ ટુ r, કવચના કેન્દ્રથી જે અંતર છે એ કેટલું? r જેટલું. તો આ બંને ઇક્વેશન જે મળ્યા છે એની અંદર જ્યાં સ્મોલ r દેખાય ત્યાં કેપિટલ R મૂકી દો તો વિદ્યુત ક્ષેત્રના સૂત્ર સપાટી પર શું બને? તો આપણને ખ્યાલ આવે કે kq upon r સ્ક્વેર તથા અહીંયા તમે r બરાબર r મૂકો તો E ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R મૂકો તો r ઉડી જાય તો સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે તમારા ઉપર, બરાબર, r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R મૂકી દેજો, સપાટી પર થાય ને, તો આ બંને સૂત્રો તમને મળી જાય. ટૂંકમાં વિદ્યુત ભારિત ગોળીય કવચ હોય તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય. આનો ખૂબ ઉપયોગ આવવાનો છે, યાદ રાખજો. અને જો બહારના વિસ્તારની વાત કરીએ તો બહારના વિસ્તાર માટે કવચ પરનો સમગ્ર વિદ્યુત ભાર જાણે કે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એ રીતે વર્તે. અને સપાટી પર આપણને મળે કે q upon કેપિટલ R સ્ક્વેર, જ્યાં r છે એ ગોળીય કવચની ત્રિજ્યા છે. મેં લખ્યું નથી પણ તમે દરેક વસ્તુ લખી શકો, બરાબર. તમારી જે રેફરન્સ બુક છે એમાં ખાસ થિયરી વાંચી લેવી અને વ્યવસ્થિત બધું લખવું. તો આપણને ત્રણ જુદા જુદા બિંદુએ અંદરના વિસ્તારમાં, બહારના વિસ્તારમાં અને સપાટી પર વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો આપણને મળી જશે અને દિશા આપણે જાણીએ છીએ, બરાબર. તો આપણે E અને R નો આલેખ બનાવીએ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને કેન્દ્રથી અંતર O બિંદુથી અંતરનો આલેખ બનાવીએ તો એ કેવો હોય? તો એના માટે સૌથી પહેલા તો તમે અહીંયા કવચ બનાવી દો. ધારી લો કે આ કવચ છે જે આપણે અહીંયા ઉપર લીધી છે. આ જે કવચ છે આ બ્લેક, બરાબર, એ જ અહીંયા કવચ છે. આ એનું કેન્દ્ર છે. ખ્યાલ આવે છે? આ કેન્દ્ર છે તો અહીંયા આપણે આ અક્ષને લઈએ વિદ્યુત ક્ષેત્રની અક્ષ અને આ જે અક્ષ છે એને લઈએ આપણે અંતરની અક્ષ એટલે કે r અને આને આપણે લઈએ વિદ્યુત ક્ષેત્ર.
સમજ પડી? આ કવચ છે, આ કવચનું કેન્દ્ર O, બરાબર? આ જે બ્લેક છે ને કવચ, એનું કેન્દ્ર O, એ જ વસ્તુ અહીંયા દર્શાવી. હવે જુઓ, અહીંયા 0 થી માંડીને આ r જેટલું અંતર છે, કેમ કે આ કવચની ત્રિજ્યા છે ને r, તો 0 થી r જેટલા અંતરમાં, એટલે કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય છે, તો વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય શૂન્ય, એટલે ગ્રાફ અહીંયા આવે. સમજ આવે છે આ વસ્તુ? કેન્દ્રથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, તો 0 થી માંડીને સપાટી સુધી 0. હવે એક્ઝેક્ટ સપાટી પર આવો તો વિદ્યુત ક્ષેત્ર મળે KQ/r², અને આ મહત્તમ છે. જુઓ, આ બંનેને કમ્પેર કરો તો તમને ખ્યાલ આવે કે આ મહત્તમ છે, કારણ કે હવે r વધશે બહારના વિસ્તાર માટે, આ સ્મોલ r વધે તો E ઘટે. ખ્યાલ આવો? એટલે સપાટી પર મહત્તમ થાય, તો સપાટી પર મહત્તમ થાય તો એના માટેનો ગ્રાફ કંઈક આવો આવે. થોડુંક સ્ટ્રેટ લાઈન બનાવજો, બરાબર? અને આ તમને મળી ગયું સપાટી પર મહત્તમ મૂલ્ય. અહીંયા આપણે લખી શકીએ E max, E maximum કેટલું, તો તમને ખ્યાલ આવે કે KQ upon કેટલું છે સપાટી પર r², આટલું સપાટી પર મહત્તમ મૂલ્ય મળે. સમજ આવે? અને પછી બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ ઘટે, એટલે 1/r² મુજબ જઈએ તો આ રીતે કંઈક થાય. તો E proportional to 1/r². અહીંયા આપણે લખી શકીએ કે અંદરના વિસ્તારમાં E in is equal to 0. અંદરનો વિસ્તાર છે ને, E in is equal to 0, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, તો જો અહીંયા મેં દર્શાવ્યું છે. પછી સપાટી પર મહત્તમ થઈ જાય કેટલું, KQ/r². અને જેવા તમે સપાટીથી દૂર જાઓ એટલે કયા સૂત્ર મુજબ, KQ/r², એટલે વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ બદલાય, તો 1/r² મુજબ આવો કંઈક ગ્રાફ આવે. તમે આ વિસ્તાર લખી શકો, r is less than r, અંદરના વિસ્તારમાં. આ જે બહારનો વિસ્તાર છે ત્યાં શું લખી શકો, r is greater than r. અને એક્ઝેક્ટ આ બિંદુ પાસે કયું આવે, r is equal to r. ખ્યાલ આવે છે? તો આ રીતે છે એ આ વિદ્યુત ભારિત ગોળીય કવચના લીધે જુદા જુદા બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવી શકીએ. તો હવે આને કોપી કરી લો. ચાલો મિત્રો, આગળ વધીએ. ગોળાકાર કવચ કે પોલા ગોળાને લીધે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે શોધી શકાય તેની ચર્ચા કરીએ. આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું, બરાબર? છેલ્લે મારે એક વિદ્યુત સ્થિતિમાન બોલાઈ ગયું છે, તો જરા કંઈક કરેક્ટ કરી લેજો. ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય એવું કહેવાનું હતું. તો અહીંયા ફરીથી એક પોલો ગોળો આપેલો છે, આપણે જે વાત કરીએ એ મુજબ જ, બરાબર? એની ત્રિજ્યા r છે અને સમગ્ર વિદ્યુત ભાર ગોળાની જે કવચ છે, ટૂંકમાં પોલો ગોળો છે, એની સપાટી પર વિતરિત થયેલો છે. તો આપણને એ ખ્યાલ હતી કે અંદરના વિસ્તારમાં છે વિદ્યુત ક્ષેત્ર કેવું હતું, શૂન્ય હતું. બહારના વિસ્તારમાં આપણે જો વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો આપણે લખતા હતા KQ/r². આ બિંદુ પાસે ધારી લો કે લેવું છે, અને એ બિંદુ ધારી લો કે આ ગોળાના કેન્દ્રથી r જેટલા અંતરે છે, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર KQ/r². ટૂંકમાં આપણે એવું કીધું કે કવચની બહારનું જો કોઈ બિંદુ હોય તો એ બિંદુ માટે આ કવચ પરનો બધો જ વિદ્યુત ભાર જાણે કે કવચના કેન્દ્ર, એટલે કે કેન્દ્ર O પર કેન્દ્રિત થયેલો હોય એ રીતે ગણી શકાય. ટૂંકમાં બિંદુવત રીતે ગણી શકાય. એવું કેમ કહી શકાય? કારણ કે આ સૂત્ર બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. યાદ આવે છે કઈ? બરાબર? તો આ વસ્તુને ખાસ ધ્યાન આપજો. અને એવી જ રીતે અહીંયા સપાટી પરના બિંદુ પાસે કીધું KQ/R², બરાબર? E સરફેસ કહીએ આપણે આને, અને E આઉટર કહીએ, જેવી રીતે અહીંયા E in કીધું છે, બરાબર? EO એટલે E આઉટર. ચાલો, તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે મિત્રો. તો બહારના બિંદુ માટે સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ બહારનું બિંદુ, હું તમને શોર્ટમાં સમજાવું છું, બરાબર છે? બહારનું બિંદુ r is greater than r. ખ્યાલ આવે છે? હવે બહારના બિંદુ માટે વિચારો, ધારો કે આ બહારનું બિંદુ છે B. શું છે? બહારનું બિંદુ B. તો આ બહારના બિંદુ માટે બધો જ વિદ્યુત ભાર કેવો ગણી શકાય? બિંદુવત. અને ક્યાં કેન્દ્રિત થયેલો લઈ શકાય? કેન્દ્ર O ઉપર. ખ્યાલ આવે છે? બહારના બિંદુ માટે કવચ પરનો બધો જ વિદ્યુત ભાર એ બિંદુવત લઈ શકાય, અને કવચના કેન્દ્ર O પર કેન્દ્રિત થયેલો લઈ શકાય. તો પછી એ બિંદુવત વિદ્યુત ભારથી r જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર યાદ છે? KQ/r. સિમ્પલ. તો આપણે સીધું જ લખી શકીએ કે ભાઈ B બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે કે VB is equal to KQ/r. આવું કેમ કીધું? કારણ કે બહારના બિંદુ માટે બધો જ વિદ્યુત ભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો લઈ શકાય, અને પાછો બિંદુવત લઈ શકાય. તો એ બિંદુવત વિદ્યુત ભારથી r જેટલા અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો આપણને બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવડે છે, KQ/r. જ્યાં Q છે કવચ પરનો કુલ વિદ્યુત ભાર છે, K એટલે 1/4πε0, અને r એટલે કવચના કેન્દ્રથી કવચનું બહારનું જે બિંદુ છે, ધારો કે B, તો એનું અંતર છે. સિમ્પલ. તો આ વસ્તુ તમે કરી શકો, થિયરી તમે લખજો, બરાબર? બીજું આપણે લઈએ સપાટી પરનું બિંદુ.
શું લઈ શકાય? સપાટી પરનું બિંદુ. હવે સપાટી પરના બિંદુ માટે r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R. ખ્યાલ આવે છે? કેમ કે આ અંતર કેટલું હોય તો કે કવચની ત્રિજ્યા જેટલું. તો જ્યાં તમને r દેખાય છે જ્યાં તમે શું મૂકી દો? કેપિટલ R. તો કે ક્યુ અપોન કેપિટલ R. તો આ થઈ ગયું સપાટી પરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે? અને એવી જ રીતે મિત્રો તમે અંદરના બિંદુ માટે વિચારો. કવચની અંદરના બિંદુ માટે r is less than r. ખ્યાલ આવે? તો એ કેટલું હોય? હવે ખાસ સમજો કે ભાઈ અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. હવે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ને મિત્રો, અહીંયા આપણે લખી જ દઈએ કે અંદરના વિસ્તારમાં E in is equal to 0. હવે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તો વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? અચળ થશે. તમે આ સૂત્ર જુઓ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર શું છે? તો આપણે લખી શકીએ ડેલ્ટા V is equal to minus integration E ડોટ dr. ખ્યાલ આવે છે? ડેલ્ટા V is equal to minus integration E ડોટ dr. હવે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પણ અહીંયા આપણે સંકલન કરીએ તો કંઈક આપણને કિંમતો મળશે અને એના આધારે આ જે V છે અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન એ અચળ થશે. અથવા હું તમને એ રીતે વિચારીને કહું, મતલબ સમજાવું કે ધારી લો કે અનંત અંતર છે અહીંયા ઇન્ફાઇનાઇટ. બરાબર? આ r is equal to ઇન્ફાઇનાઇટ છે. ઇન્ફાઇનાઇટ થી તમારે પહેલા ક્યાં આવવું પડે? તો કે તમારે આવવું પડે સૌપ્રથમ કવચના કેન્દ્ર ઉપર. ખ્યાલ આવે? ક્યાં આવવું પડે? કવચના કેન્દ્ર ઉપર આવવું પડે. બરાબર? આ બિંદુએ આવ્યા પછી તમારે ધીમે ધીમે ક્યાં આવવું પડે? કેન્દ્ર ઉપર આવવું પડે. તો બે ભાગ થયા કે ઇન્ફાઇનાઇટ થી અહીંયા r સુધી આવ્યો, કેપિટલ R, કેમ કે અંતર અહીંયાથી r છે. તો ઇન્ફાઇનાઇટ થી r સુધી આવ્યો અને r થી 0 સુધી એટલે કે કેન્દ્ર સુધી ગયો. તો ખરેખર તમે જો વિચારો તો આના બે ભાગ પડે. કઈ રીતે? તો આ રીતે કે માઇનસ, હવે આ ઇન્ટિગ્રેશનના બે ભાગ પડ્યા. જોજો ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ r E ડોટ dr વત્તા હવે r થી o, કેમ કે અંદરના વિસ્તારમાં જવું છે ને તો ધારો કે o સુધી આપણે જતા રહીએ તો E ડોટ dr. આ રીતે આગળ વધવાનું થાય. સમજ પડી? આ સૂત્ર છે આપણું. માઇનસ એમ જ રહેવા દો. ઇન્ટિગ્રેશન ને બે ભાગમાં ડિવાઈડ કર્યું. ઇન્ફાઇનાઇટ થી r સુધી એવા સપાટી પર. બરાબર? એટલે અપર લોઅર લિમિટ ઇન્ફાઇનાઇટ અને આમાં અંતમાં ત્યાં r સુધી. પછી r થી o, તો r થી o. ખ્યાલ આવે છે આ વસ્તુ? બરાબર? તો આ રીતે આપણે આગળ વધવાનું થાય. સરવાળો આ રીતે કરવાનો થાય. હવે તમે માઇનસ બંનેને આપી શકો તમારી રીતે. માઇનસ આને પણ અપાય, માઇનસ આને પણ અપાય. આપણે ઇન્ટિગ્રેશન ને બે ભાગમાં કર્યું. અહીંયા નેગેટિવ નહીં આવે કેમ કે મેં ઓલરેડી માઇનસ આગળ લઈ લીધો છે. હવે r થી ઇન્ફાઇનાઇટ માટે E શું છે? તો કે r થી ઇન્ફાઇનાઇટ માટે બહારના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર એટલે E આઉટ લેવું પડે. અને r થી o, તો r થી o માટે ઇનસાઇડ નું લેવું પડે. સમજજો, બહારના વિસ્તાર માટે ઇન્ફાઇનાઇટ થી r વિચારીએ તો ઇન્ફાઇનાઇટ થી r માટે તો બહારનો વિસ્તાર થયો. તો બહારના વિસ્તાર માટે EO એટલે E આઉટ લેવું પડે. બરાબર? અને અંદરના વિસ્તાર માટે r થી o અંદરનો વિસ્તાર કહેવાય. તો એ ઇનસાઇડ માટે. હવે ઇનસાઇડ માટે તો ભાઈ વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી શૂન્ય છે એટલે આ પદ 0 થઈ જાય. આ પદ કેવું થઈ જાય? 0. ખ્યાલ આવે છે? તો આ પદ 0 થઈ ગયું. તો વધ્યું માત્ર આ અને આ વધ્યું છે. આની જગ્યાએ કિંમત મૂકી દો. શું આવે? kq upon r2 આવે. અહીંયા શું આવે? kq upon r2. તો એમાંથી kq કોમન નીકળે તો માઇનસ kq અને માઇનસ kq લઈ લો તો 1 upon r2 વધે. 1 upon r2 નું તમે અહીંયા પેલા ડોટ ગુણાકાર વ્યાખ્યાયિત કરવો પડે. E0 dr cos 180. કેમ cos 180? કારણ કે તમે આવો છો આ બાજુ, વિદ્યુત ક્ષેત્ર પહેલી તરફ છે બહાર, તમારે આવવાનું. dr તો આ તરફ છે ને, dr આ તરફ છે. વિદ્યુત ક્ષેત્ર હોય ક્યાં? તો કે દૂર તરફની દિશામાં. આ રીતે હોય. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો? 180. તો cos 180 minus 1 અહીંયા લખી દઈએ. ચાલો તમને સમજાય. આ તો પદ 0 જ થઈ ગયું. એ તો ઇનસાઇડ 0 જ છે ને, તો એ 0. આની વાત કરો. ચાલો માઇનસ આમાં લખાય ઇન્ટિગ્રેશન E dr cos 180. હું ટૂંકમાં સમજાવીશ. તો cos 180 minus 1 અને r ઘટે ને, તમે આ બાજુ આવો તો r ઘટે તો dr નેગેટિવ. તો આનો minus 1 અને આ નેગેટિવ કેન્સલ થઈ ગયા. તો આ નેગેટિવ એઝ ઇટ ઇઝ. તો આ નેગેટિવ એઝ ઇટ ઇઝ અને લિમિટ ક્યાંથી ક્યાં છે? ઇન્ફાઇનાઇટ થી r ની છે. હવે ઇન્ફાઇનાઇટ થી r ની છે તો મૂકો કિંમત. E એટલે E આઉટ. બહારના વિસ્તારમાં કેટલું? kq upon r2. તો તમે લખો એટલે kq અચળ નીકળી જાય બહાર અને માઇનસ છે ને kq બહાર નીકળી જાય. હવે 1 upon r2 into dr. તો આવું થાય ઇન્ટિગ્રેશન
ઇન્ફાઇનાઇટ ટુ આર અને અહીંયા વધ્યું 1/r² ઇન્ટુ dr. આનો જવાબ શું આવે? -1/r આવે. ખ્યાલ આવે? -1/r આવે. અપર લિમિટ મૂકો, લોઅર લિમિટ મૂકો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. તો આના માટે તમે લખી શકો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન છે, હું અહીંયા દર્શાવું છું સાઈડમાં. ચાલો અહીંયા લખું છું. બરાબર. આ પતે પછી અહીંયા આવી જજો. તો એ તમને સૂત્ર કંઈક આવું મળશે. બહારના વિસ્તાર માટે અંદરના વિસ્તાર માટે v inside is equal to, તમે આની કિંમત મૂકશો એટલે -1/r માઇનસ પ્લસ તો kq/r, તો તમને જવાબ કંઈક આવો મળશે, kq/R. લિમિટ મૂકજો પાછા તો એ તમને આવો જવાબ મળી જશે. તમે જુઓ અંદરના વિસ્તારનું વિદ્યુત સ્થિતિમાન બહાર જેવું જ સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેવું જ છે. યાદ રહેશે, અંદરના વિસ્તારનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેવું જ છે. આ બંને તો ઈઝી હતા કારણ કે બિંદુવત વિદ્યુત ભારના કારણે બહારના વિસ્તારમાં સ્થિતિમાન મળી ગયું. એની અંદર R = R મૂક્યો એટલે જવાબ મળી ગયો. આ ઈઝી હતું. પણ અંદરના વિસ્તાર માટે વિચારો એટલે તમારે અનંત અંતરેથી સપાટી પર આવો, સપાટીથી કેન્દ્ર, તો બે ભાગ પડ્યા. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0, આના માટે બહારનો વિસ્તાર, તો બહારનું ક્ષેત્ર લેવું પડે અને કિંમતો મૂકી દીધી ડોટ ગુણાકાર વ્યાખ્યાયિત કરીને. અને એની કિંમત E0 ની કિંમત kq/r² -kq/r 1/r² નું -1/r. લિમિટ મૂકો, અપર લિમિટ લોઅર લિમિટ એટલે આ જવાબ આવશે. અંતિમ જવાબ આ આવશે. બરાબર. આના પછી આ સ્ટેપ લખવાનું. યાદ રહેશે. તો જેટલું સપાટી પર સ્થિતિમાન છે કવચની સપાટી પર એટલું જ અંદરના વિસ્તારમાં. આ ભૂલ ન થાય. એવું નહીં સમજતા કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 એટલે વિદ્યુત સ્થિતિમાન 0, એવું કરવાનું નથી. જેટલું સપાટી પર છે એટલું જ અંદરના વિસ્તારમાં. અને આ કેવું મૂલ્ય મળ્યું? નિરપેક્ષ કે સાપેક્ષ? પદાર્થને ક્યાંથી લેવા? વિદ્યુતભારને ક્યાંથી લેવા? જુઓ તો અનંત અંતરેથી લેવા. આ નિરપેક્ષ મૂલ્ય મળ્યું. કેવું મળ્યું? નિરપેક્ષ. આપેલા કોઈ પણ બિંદુ પાસેનું આ સ્થિતિમાન છે. આ તફાવત નથી. ખ્યાલ આવો? તમારે જો આને ખરેખર લખવું હોય તો તમે આ રીતે લખી શકો. હું તમને એ પણ સમજાવી દઉં કે ભાઈ ધારી લો કે અંદરનું બિંદુ છે A. આ બિંદુ કયું છે? ધારી લો કે A બિંદુ છે. તો તમે લખી શકો VA - V ઇન્ફાઇનાઇટ. ખરેખર આવું થયું. V ઇન્ફાઇનાઇટ તો 0 હોય એટલે આ 0 થઈ ગયું. તો VA જે તે બિંદુ પાસેનું સ્થિતિમાન તમને કેવું મળે? સાપેક્ષ મળવાને બદલે નિરપેક્ષ મળે. આ સાપેક્ષ કહેવાય. પણ તમે આ તો 0 છે, ઇન્ફાઇનાઇટ અંતર તો 0 હોય તો એ બિંદુ પાસેનું સ્થિતિમાન કેવું કહેવાય? નિરપેક્ષ કહેવાય. એટલે અહીંયા મેં બીજું કશું નથી લખ્યું અને ડાયરેક્ટ મેં V in લખ્યું. હવે સમજ પડી? બરાબર. તમારે માત્ર સૂત્ર યાદ રાખવાના છે. તો આ ત્રણે સૂત્રો ખૂબ અગત્યના છે, એ તમારે યાદ રાખવાના છે. બરાબર. ચાલો, તો હવે આપણી પાસે ત્રણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે. તો વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ બનાવીએ કવચ માટે. તો આ 0 થી R અંતર કહેવાય. આટલું અંતર 0 થી R અહીંયા લખી દઈએ. ચાલો, R = R. તો 0 થી R છે તો ટૂંકમાં કવચના અંદરના વિસ્તારમાં વિચારો. કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન 0 નથી. જુઓ અચળ છે. અને કેટલું અચળ? તો કે kq/r અને એટલું જ સપાટી ઉપર છે. તો આપણે સીધે આવું લખી શકીએ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન છે એ 0 થી માંડીને સપાટી સુધી અચળ છે. મીન્સ કે આટલું. થોડું વ્યવસ્થિત બનાવીએ. ખ્યાલ આવ્યો? આ અચળ મૂલ્ય. કેટલું અચળ મૂલ્ય? તો આપણને ખ્યાલ આવી જાય કે આ અચળ મૂલ્ય છે એ kq/r છે. એ પછી અંદરના વિસ્તારમાં હોય કે સપાટી પર એટલું જ છે. જુઓ હવે બહારના વિસ્તારમાં 1/r મુજબ બદલાય એટલે ઘટાડો થોડોક ઓછો હોય. વિદ્યુત ક્ષેત્રનો 1/r² મુજબ એટલે ઘટાડો ફટાફટ થાય અંતર સાથે. 1/r². R વધે એટલે વિદ્યુત ક્ષેત્ર ઝડપથી ઘટે. પણ અહીંયા 1/r મુજબ છે એટલે થોડો ધીમો ઘટાડો કરવાનો. એટલે આલેખમાં જરાક ધીમું રહેવાનું. આ રીતે. તો આ થઈ ગયું V લેવાનો ને. V = 1/r. જુઓ આ ગોળીય કવચ માટે થઈ ગયું. અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન અચળ છે kq/r જેટલું, એટલું જે સપાટી પર છે. બરાબર. અને બહારના વિસ્તારમાં 1/r મુજબ બદલાય. તો તમારે અહીંયા વિસ્તાર લખવા હોય તો તમે લખી શકો R = R, R = R. અને આ વિસ્તાર કયો છે? R > R. સમજ આવે છે? થિયરી તમારે જાતે લખવાની છે. ઓકે. ચાલો, પછી વાત કરીએ નક્કર અવાહક ગોળાની. મિત્રો અહીંયા સુધી તમારું આ બોર્ડનું બધું હતું, બોર્ડને લગતું. બરાબર. બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય. હવે છે આ બોર્ડની પરીક્ષામાં નથી પણ તમને જનરલી નેટ અથવા ગુજકેટ જેવી પરીક્ષાઓમાં કામમાં આવે એવા કન્સેપ્ટ છે.
તો હવે આગળ વધીએ. હવે જે પણ કંઈ છે એ તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટેના છે, બરાબર. ધ્યાન આપજો કે નક્કર અવાહક ગોળો છે તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે શોધી શકાય. તો અહીંયા તમે જુઓ આકૃતિમાં એક તમને નક્કર અવાહક ગોળો આપેલો છે, એના પર વિદ્યુત ભાર છે એ સમાન રીતે વિતરિત છે અને એની ત્રિજ્યા છે r. તો આના કારણે એની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય. તો આ સંમિત પૃષ્ઠ કહેવાય, ટૂંકમાં વિદ્યુત ભારનું સંમિત વિતરણ કહેવાય. આ ત્રિપારિમાણિક ગોળો હશે, નક્કર ગોળો, બરાબર. એટલે વિદ્યુત ભાર કેન્દ્રથી માંડીને સપાટી સુધી એક સમાન રીતે વિતરિત થયેલો છે. તો આના માટે આપણે બે બિંદુ વિચારી શકીએ, એક અંદરના વિસ્તારમાં અને એક બહારના વિસ્તારમાં, જેવું કવચ માટે હતું. તો આપણે શરૂ કરી દઈએ કે ભાઈ અંદરના વિસ્તારમાં વિચારીએ. ચાલો આ એ બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શું કરવું પડે? તો આપણને ખ્યાલ આવે કે એમાંથી પસાર થતું એક ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. જુઓ આ ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું, બરાબર. જેની ત્રિજ્યા આપણે ધારી લઈએ સ્મોલ r છે. કેટલી છે? સ્મોલ r છે. તો સૌ પ્રથમ આપણે ગોળા પરનો કુલ વિદ્યુત ભાર લઈ લઈએ. તો એના માટે આ ગોળો છે ત્રિપારિમાણિક કહેવાય. તો વિદ્યુત ભારની કદ ઘનતા આવે. શું આવે? વિદ્યુત ભારની કદ ઘનતા ગોળા પર કેટલી? ρ = q ના છેદમાં v આવે. હવે ખ્યાલ છે ને આ વસ્તુ? વિદ્યુત ભારની કદ ઘનતા એટલે વિદ્યુત ભારના છેદમાં કદ. તો વિદ્યુત ભાર તો આપણને જોઈએ છે કદ ગોળાનું કેટલું હોય? ત્રિજ્યા કેપિટલ R છે તો 4/3 πr³ હોય. તો આપણે અહીંયા લખી શકીએ કે ρ = અથવા ડાયરેક્ટ આપણે q લખી દઈએ. અહીંયાથી q લખી શકાય કેટલો? તો આ ρ તો છે જ અને ઇન્ટુ v. v એટલે 4/3 πr³. આ ગોળા પરનો કુલ વિદ્યુત ભાર છે. અહીંયા લખવું હોય તો લખી શકો તમે. ગોળા પરનો કુલ વિદ્યુત ભાર. આ સમજ પડી? બરાબર. હવે અંદરના બિંદુ માટે વિચારો. ચાલો તો અંદરના બિંદુ માટે આપણે આવીએ. તો અંદરના બિંદુ માટે ચાલો અંદરના બિંદુ માટે વિચારીએ. તો r < r. થોડુંક અહીંયા લખીએ કેમ કે અહીંયા પૃષ્ઠ લેવાનું છે, બરાબર. r < r. ચાલો શું આવે વિચારો. તો હવે અહીંયા જો અંદરના વિસ્તાર વડે અંદર જે ગાઉસિયન પૃષ્ઠ લીધું છે આપણે એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર શૂન્ય નથી. એના વડે કંઈક વિદ્યુત ભાર ઘેરાયેલો છે. તો એ વિદ્યુત ભાર કેટલો? તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આખી r ત્રિજ્યા હોય તો એના વડે આખો વિદ્યુત ભાર હોય. તો સ્મોલ r ત્રિજ્યા અહીંયા મૂકી દો તો એના વડે નવો કંઈક વિદ્યુત ભાર મળે. તો એ કેટલો મળે? તો આપણને ખ્યાલ આવે કે q' મળે. આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર. ખ્યાલ આવે ને? કારણ કે એ બિંદુ પાસે ક્ષેત્ર જોઈએ છે તો આપણે ગાઉસિયન પૃષ્ઠ લીધું. હવે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર તો જોઈશે ને ઉપયોગ કરવા માટે. તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ધારી લો કે q' છે. તો q' હોય કેટલો? તો ગોળાની ઘનતા તો અચળ હોય. તો હોય 4/3 πr³ જેટલો. કારણ કે પૂરેપૂરી ત્રિજ્યા ન આવે. જે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા છે એના વડે ઘેરાયેલો હોય. સમજ પડી કે ન પડી? ઓકે. અથવા તમે એવું પણ કહી શકો કે ભાઈ એકમ કદમાં ઘેરાયેલો વિદ્યુત ભાર છે q છે. એકમ કદમાં ઘેરાયેલો વિદ્યુત ભાર q છે. તો પછી 4/3 πr³ જેટલા કદમાં 4/3 πr³ જેટલા કદમાં ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો? બરાબર. તો તમને એ પણ મળી જાય. અથવા સિમ્પલ જ છે કે આખા ગોળામાં આટલો હોય, કેપિટલ R ત્રિજ્યામાં આટલો, તો સ્મોલ r ત્રિજ્યામાં કંઈક ઓછો હશે. એ કેટલો? q'. આ q' છે q જેટલો નહીં હોય, ઓછો હોય. સમજ પડી? તો આ ગાઉસિયન પૃષ્ઠની અંદરના વિસ્તારમાં રહેલો વિદ્યુત ભાર આપણને મળી ગયો. બરાબર. તો હવે આપણે ગાઉસનો નિયમ વાપરીએ. તો હવે હું ડાયરેક્ટ લખું છું phi = E.dA. સમજ પડી? =qin. qin એટલે અહીંયા q' છે છેદમાં ε0. સમજ પડી ને? ડાયરેક્ટ લખી દીધું. ગાઉસનો નિયમ છે qin ની જગ્યાએ q', કારણ કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો q' જ છે. તો q' ની કિંમત આપણી પાસે છે. વ્યાખ્યાયિત આપણે કરવું પડે E.dA. બરાબર. તો E.dA તમે પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ પાસે વિચારો તો E અને dA બંને એક જ દિશામાં હોય. જે દિશામાં E હોય એ જ દિશામાં dA હોય. ખ્યાલ આવે ને? E જે દિશામાં છે એ જ દિશામાં dA પણ છે. તો બંને વચ્ચેનો ખૂણો 0. તો બંને વચ્ચેનો ખૂણો 0. તો E dA cos 0. તો અહીંયા લખી શકાય =E dA cos 0 = q' ના છેદમાં ε0. બરાબર. ચાલો આ E છે એ સપાટી પરના દરેક બિંદુએ અચળ હોય. કેમ કે ગાઉસિયન પૃષ્ઠ છે એ કેન્દ્રથી એક સમાન અંતરે છે તો વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય. તો આપણે લખી શકીએ અહીંયા આવું
કે ઈ અચળ અને આ ઇન્ટિગ્રેશન ડી એ cos 0 તો 1 અને અહીંયા q ડેશ ના છેદમાં એપ્સિલોન 0. હવે આ ઇન્ટિગ્રેશન ડી એટલે શું? કોનું ક્ષેત્રફળ? વિચારો, ગાઉસિયન પૃષ્ઠનું, કેમ કે આપણે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ અહીંયા લઈએ છીએ, બરાબર. બંધ પૃષ્ઠ એટલે કયું? ગાઉસિયન પૃષ્ઠ, બરાબર. તો ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું? તો જુઓ, ત્રિજ્યા છે r, તો 4πr². તો અહીંયા લખી શકાય કે E ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ q ડેશ ના છેદમાં એપ્સિલોન 0. સિમ્પલ. તો આના ઉપરથી E ને આપણે કરતા બનાવીએ તો E ઇઝ ઇક્વલ ટુ શું લખાય? જુઓ તો આપણને ખ્યાલ આવે કે q ડેશ છેદમાં, અથવા આવું લખી શકાય 1/4πε0, ધ્યાન આપજો, 4πε0 છેદમાં ઇન્ટુ q ડેશ ના છેદમાં r². આ q ડેશ છે એ વિદ્યુતભાર આપણને ખ્યાલ છે અહીંયા છે, ભૂલાઈ ન જાય, બરાબર. તો 1/4πε0 q ડેશ ના છેદમાં r², અથવા તમે આવું લખી શકો કે ભાઈ આ q ડેશ છે એની જગ્યાએ કિંમત મૂકી દો, 4πε0 તો છે જ, q ડેશ ની કિંમત મૂકી દો. ચાલો, q ડેશ ની કિંમત શું? તો કે ρ, અને અહીંયા આવે 4/3πr³ છેદમાં r². ખ્યાલ આવે ને? જુઓ, 1/4πε0 q ડેશ ની કિંમત મૂકો અને છેદમાં r². કેન્સલ થાય કરો તો જુઓ તો અહીંયાથી 4π કેન્સલ, બરાબર. અને બીજું શું કેન્સલ થાય છે? તો અહીંયાથી કેન્સલ થાય છે, એક r કેન્સલ થાય છે, તો આ એક r મતલબ r² જાય છે, તો અહીંયા શું વધે છે? તો અહીંયા વધે છે ρ ઇન્ટુ r. જુઓ, ρ ઇન્ટુ એક r વધે ને, જુઓ, અને 3 છેદમાં આવે તો 3ε0. આવું વધે છે, જોઈ લો, તમારે ચેક કરી લેવાનું છે, બરાબર. હું જોઈ લઉં જરા. ρ r થઈ જાય છે ρr/3ε0, બરાબર. આના આધારે પણ તમે આગળ વધી શકો, અને તમારે જો કિંમત મૂકવી હોય તો તમે આની અંદર રોની કિંમત પણ મૂકી શકો. આની અંદર રોની કિંમત મૂકી દો તો તમને ખ્યાલ આવી જશે. ચાલો, રોની કિંમત મૂકીએ. જુઓ તો રોની કિંમત શું છે? તો રોની કિંમત અહીંયાથી લખી શકાય. તો શું આવશે? ધ્યાન આપો. રોની કિંમત થાય q ઇન્ટુ 4/3 q અપોન 4/3πr³. આવું થાય. રોની કિંમત ઇન્ટુ r ના છેદમાં 3ε0. આ રીતે પણ લખાય. ખ્યાલ આવ્યો? હવે અહીંયાથી કંઈ કેન્સલ થાય છે, જુઓ તો અહીંયાથી ખ્યાલ આવે કે આ 3 કેન્સલ થાય છે, બરાબર. અહીંયા 1/4πε0 વધ્યું ને, 4πε0, then શું લખાય? તો k લખાય. 1/4πε0 k લખાય, ઉપર k q r લખાય, અને છેદમાં બાકી કંઈ વધ્યું નથી, 4πε0 છેદમાં r³. જુઓ, બરાબર છે. તો આવું પણ એક સૂત્ર તમારી પાસે આવે છે, KQR અપોન, બરાબર. તો આ સૂત્ર તમારા માટે અગત્યના થઈ ગયા. એક આ ઘનતાના સંદર્ભમાં બધી રીતે તમારે સમજવાનું. ફરીથી રિપીટ કરું, અંદરના બિંદુ માટે q ડેશ કેટલો? તો કે આટલો. સમજ આવી ને? r ની જગ્યાએ સ્મોલ r કરી દીધો, એ તો સિમ્પલ જ છે. હવે ગાઉસનો નિયમ વાપરો. ગાઉસના નિયમમાં ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો કે q ડેશની કિંમત એઝ ઇટ ઇઝ રહેવા દો. E d એ cos 0 વ્યાખ્યાયિત કરી દીધું પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે, અને એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર અચળ છે જે તે બિંદુ પાસે. d એ લખી શકીએ 4πr², કિંમત મૂકો એટલે પેલી તરફ જાય તો 1/4πε0 q ડેશ છે અને r² છેદમાં ગયું, તો આને લખાય k, અથવા ન લખો તો q ડેશની કિંમત મૂકો. અહીંયાથી q ડેશની કિંમત મૂકો એટલે આ એક પદ મળી ગયું ઘનતાના સંદર્ભમાં, બરાબર. આ ઘનતાના સંદર્ભમાં છે. અને એવી જ રીતે રોની કિંમત તમે અહીંયાથી મૂકી દો ઉઠાવીને, તો q ના છેદમાં 4/3πr³ થાય, બાકીનું પદ r/3ε0 એઝ ઇટ ઇઝ ઉડાડો તો આ પદ મળી ગયું. તો તમે જુઓ કે ભાઈ અંદરના વિસ્તારમાં છે એ આ તો r અચળ છે, k અચળ, q અચળ. તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E proportional to r મુજબ બદલાય છે, એટલે કે r ના સમપ્રમાણમાં. ધ્યાન આપજો, આપણે અંદરના વિસ્તારની વાત કરીએ છીએ. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર r ના સમપ્રમાણમાં બદલાય છે, કારણ કે બાકીનું k q r બધું અચળ છે. તો સ્મોલ r એટલે E proportional to r, કેમ કે r છે કેન્દ્રથી અંતર છે. એક્ઝેક્ટ તમે કેન્દ્ર પાસે વિચારો તો r કેટલું થઈ જાય? 0 થઈ જાય. એક્ઝેક્ટ તમે ગોળાના કેન્દ્ર પાસે વિચારો, અહીંયા O બિંદુ પાસે, તો r કેટલું થાય? 0. તો આપણે લખી શકીએ કે કેન્દ્ર પાસે
R ઇઝ ઇક્વલ ટુ 0, એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. ખાસ સમજજો, આ સિમેટ્રી છે, યાદ છે ને? સિમેટ્રી સમમિતિ છે, સમમિત વિદ્યુત ભાર વિતરણ છે. તો R 0 થાય કેન્દ્ર પાસે, તો E પણ 0 થાય. તો આ વસ્તુ ક્લિયર થઈ. ચાલો બહારના બિંદુ માટે વિચારીએ. તો બહારના બિંદુ માટે, ચાલો બહારના બિંદુ માટે વિચારો. તો R ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R. તો બહારના બિંદુ માટે આપણે બિંદુ બહાર લેવું પડે અહીંયા. તો એના માટે આપણે ગાઉસિયન પૃષ્ઠ બહાર વિચારવું પડે. તો આ રીતે કંઈક એ બિંદુમાંથી પસાર થતું હોય અને સમમિત હોય એવું. અને આ દરેક જે ગાઉસિયન પૃષ્ઠ લઈએ દરેકનું કેન્દ્ર ક્યાં લેવાનું? તો આગળના કિસ્સામાં તકતીના કેન્દ્ર ઉપર, કવચના કેન્દ્ર ઉપર, અહીંયા જે આપણે લઈએ છીએ ગોળાના કેન્દ્ર ઉપર, બરાબર. અને ધારી લો કે એની ત્રિજ્યા આપણે ધારી લઈએ, આ તરફ ધારીએ. ધારી લો કે એની ત્રિજ્યા છે R. કેટલી છે? R. તો ધારી લો કે અહીંયા બી બિંદુ પાસે આપણે ક્ષેત્ર શોધવું છે. તો શું કરી શકાય? ગાઉસનો નિયમ વાપરવાનો. તો આપણે વાપરીએ. ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ Q ઇન અપોન એપ્સિલોન 0. જુઓ હવે આ પૃષ્ઠ પરના બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ક્યાં? તો તમને ખ્યાલ આવે કે વિદ્યુત ક્ષેત્ર છે બહાર તરફની દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? બહાર તરફની દિશામાં. dA સદિશ ક્યાં હોય? તો તમે કહેશો બહાર તરફની દિશામાં. તો વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને dA સદિશ બંને બહાર તરફ થયા. ખ્યાલ આવે ને? ગાઉસિયન પૃષ્ઠ હોય તો વિદ્યુત ક્ષેત્રનો સદિશ તો બહાર જ છે. ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ રૂપે બહાર તરફ. હવે તમને આવડે છે. તો બંને એક જ દિશામાં થયા. તો થીટા કેટલો થયો? 0. તો આને શું લખાય? તો આવું લખાય ઇન્ટિગ્રેશન E dA cos 0 ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0. Q એટલે Q ઇન સમજી લેવાનું, બરાબર છે. cos 0 1, E અચળ થાય. ગાઉસિયન પૃષ્ઠ પરના દરેક બિંદુએ E અચળ થાય. તો બહાર કાઢી લઈએ. તો E ઇન્ટિગ્રેશન dA ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0. બરાબર. આ dA એટલે શું? તો કે આ ગાઉસિયન પૃષ્ઠ છે બહારનું, એનું ક્ષેત્રફળ તો કેટલું થાય? 4πr². તો લખી શકાય E ઇન્ટુ 4πr², કારણ કે ત્રિજ્યા સ્મોલ r છે, ભૂલાઈ ન જાય, છેદમાં Q અપોન એપ્સિલોન 0. બરાબર. તો આપણે આગળ વધીએ એ પહેલા તમે આનો સ્ક્રીનશોટ પાડી લો, પછી અહીંયાથી આગળ વધીએ. ઓકે, ચાલો. ચાલો, ક્લિયર. હવે આગળ વધીએ. તો આ સૂત્ર તમને ખાસ યાદ રહેવા જોઈએ મિત્રો, કેમ કે ખૂબ અગત્યના સૂત્રો છે. અને હવે આપણે જે આ ઇક્વેશન મેળવ્યું છે વિદ્યુત ક્ષેત્રનું, એનું થોડું સિમ્પ્લિફિકેશન આપીએ. બીજું વધારે કશું નથી કરવાનું, એટલે આપણી એ થિયરી પૂર્ણ થઈ જાય. અને એના આધારિત ફરીથી આપણે કન્ક્લુઝન ઉપર આવીશું કે ખરેખર એ થિયરીના આધારે આપણે શું સમજી શકીએ. તો તમે જુઓ કે અહીંયા ઈને કરતા બનાવો તો શું થાય? તો તમને ખ્યાલ આવે કે તમે ઈને કરતા બનાવો તો 4π અને r² છેદમાં જાય તો આ રીતનું કંઈક બને. જોજો 1/4πε0, 4πε0 સાથે ગુણાય તો છેદમાં, અને q ના છેદમાં r² એટલે આવું qr². જુઓ તો આવું થઈ જાય સિમ્પલ. અને આ 1/4πε0 ને લખાય કે q એઝ ઇટ ઇઝ અપોન r². તો આ સૂત્ર કોના જેવું થઈ ગયું? પાછું બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. જુઓ, બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તો શું કહી શકાય કે જ્યારે કોઈ પણ બિંદુ છે એ આ ગોળાની બહારના વિસ્તારમાં હોય ત્યારે ગોળા પરનો સમગ્ર વિદ્યુત ભાર એ ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો લઈ શકાય. જેવું આપણે કવચ માટે કહેતા હતા. કવચ માટે પણ બહારના બિંદુ માટે આવું જ કહેતા હતા ને, કે ભાઈ બહારનું બિંદુ હોય તો કવચ પરનો બધો જ વિદ્યુત ભાર કેન્દ્ર પર આપણે લઈ શકાય અને બિંદુવત હોય. એવી જ રીતે અહીંયા ગોળા માટે કે ભાઈ ગોળાની બહાર કોઈ બિંદુ આવેલું છે, ગોળાની બહાર કોઈ બિંદુ આવેલું છે, તો એ બિંદુ માટે આ ગોળા પરનો સમગ્ર વિદ્યુત ભાર એ છે Q. તો એ તમામ વિદ્યુત ભારને આપણે ગોળાના કેન્દ્ર પર બિંદુવત રીતે કેન્દ્રિત થયેલો ગણી શકીએ. ટૂંકમાં બધો જ વિદ્યુત ભાર કેન્દ્ર ઉપર અને બિંદુવત વિદ્યુત ભાર હોય તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો આ જ છે કે Q અપોન r². ખ્યાલ આવે ને? તો આ રીતે આપણે આગળ વધી શકીએ. અને જો Q ની કિંમત તમારે અહીંયા મૂકવી હોય તો તમે મૂકી શકો, એમાં કંઈ ખોટું નથી. Q છે ને ગોળા પરનો વિદ્યુત ભાર, તો આ ગોળા પરનો વિદ્યુત ભાર જ છે જે બિંદુવત રીતે હોય બહારના વિસ્તાર માટે. તો Q ની કિંમત તમારે મૂકવી હોય તો મૂકી શકો. તો તમને ખ્યાલ આવે કે આ બહારના વિસ્તાર માટે વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ બદલાય, જે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની જેવું જ છે. જુઓ, આ નોટ ડાઉન બધું તમારે કરતું જવું પડે. ઓકે. અને ત્રીજું આપણે વિચારીએ સપાટી પર.
તો સપાટી પરના બિંદુ માટે, ચાલો સપાટી પરના બિંદુ માટે r ઇઝ ઇક્વલ ટુ r. આની અંદર જે r દેખાય છે ત્યાં મૂકી દો કેપિટલ R, તો KQ upon r સ્ક્વેર. સપાટી પર આટલું મળે એટલે મહત્તમ હોય. જુઓ સપાટી પર કેવું હોય? મહત્તમ હોય. તો આપણે ફરીથી ગોળા માટે બનાવીએ આલેખ વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો, તો કંઈક આવો થાય. ધ્યાન આપજો, આ ગોળો છે, વ્યવસ્થિત બનાવજો. બરાબર, આ ગોળાનું કેન્દ્ર છે અને આ થઈ ગયું આપણું વિદ્યુત ક્ષેત્ર ને અક્ષ, આ થઈ ગયું આપણું અંતર r. ચાલો વિદ્યુત ક્ષેત્ર આ 0, આ અંતર કયું છે? તો ખ્યાલ આવે કે r ઇઝ ઇક્વલ ટુ r, ગોળાની સપાટી આવી ગયા. બરાબર, અંદરનું અંતર છે. તો અંદરના વિસ્તારમાં તમે વિદ્યુત ક્ષેત્ર જુઓ તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E પ્રોપોર્શનલ ટુ r એટલે સમપ્રમાણમાં બદલાય. જેમ r વધે એમ E વધે. સ્ટ્રેટ લાઈન આવે, સ્ટ્રેટ લાઈન. તો આપણે અહીંયા પેલા ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર દર્શાવી દઈએ. જુઓ, ચાલો આ ગોળાની સપાટી છે ને ગોળાની સપાટી પર કેટલું છે? KQ upon કેપિટલ R સ્ક્વેર મેક્સિમમ હોય. E મેક્સિમમ અથવા ES, E સરફેસ તમે લખી શકો KQ upon કેપિટલ R સ્ક્વેર. સમજ પડી? આ ક્યાં આવી ગયા? સપાટી ઉપર, આના ઉપરથી. હવે અંદરના વિસ્તારમાં E પ્રોપોર્શનલ ટુ R એટલે સમપ્રમાણમાં બદલાય. તો આલેખ તમારો કંઈક આવો આવે, સ્ટ્રેટ લાઈન બનાવવાની. બરાબર, E પ્રોપોર્શનલ ટુ R લ્યો. ચાલો સમજ પડી? અને બહારના વિસ્તારમાં 1/r સ્ક્વેર મુજબ જેવું કવચ માટે હતું. ઓ ભાઈ, ચાલો 1/r સ્ક્વેર. ખ્યાલ આવી ગયો કે ન આવી ગયો? આ વિસ્તાર કયો છે? r ઇઝ ગ્રેટર ધેન r. આ વિસ્તાર કયો છે? r ઇઝ લેસ ધેન r. આ તો r બરાબર r જ છે. વિસ્તાર ખ્યાલ આવી ગયા ને? અંદરનો વિસ્તાર આટલો આ સપાટી પર છે અને આ બહારનો વિસ્તાર. તો આ રીતે આપણે આ ગોળો છે, આ ગોળો લખી દેજો. વિદ્યુત ભાર નથી દર્શાવો, કેન્દ્રથી ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કઈ રીતે બદલાય એ સમજી શકાય. બરાબર, તો આ સૂત્ર તમારા માટે ખૂબ અગત્યના છે. આ સૂત્ર છે, આ સૂત્ર છે. આ તો ખ્યાલ જ છે. કવચ માટેનો ગોળા માટે બહારના બિંદુ માટે તો કોમન જ છે. કવચ હોય કે ગોળો, બહારના બિંદુ માટે તો KQ upon r સ્ક્વેર. ખ્યાલ આવે? પછી કવચ માટે Q એ પ્રમાણે મૂકવાનો, ગોળા માટે Q આ પ્રમાણે મૂકવાનો. સિમ્પલ છે, બાકી કંઈ નવું છે નહીં. માત્ર ગોળા માટે થોડી મગજમારી તમારે છે કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ તમારે યાદ રાખવું પડે. KQ upon r ક્યુબ અને અહીંયા સ્મોલ r. તો આ સૂત્ર તમને યાદ રહે. પછી તો તમે Q ની કિંમત મૂકી શકો. Q ની કિંમત આ મૂકી દો એટલે પાછું આ સૂત્ર આવે, આ સૂત્ર પણ આવી જાય, બધા આવી જાય. એક સૂત્ર યાદ રાખવાનું. અને કવચ માટે અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર 0 છે અને સપાટી પર શોધવું હોય, કવચ હોય કે આપણે ગોળો હોય, તો સપાટી પર તો આ જ છે. આની અંદર r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R મૂકી દો એટલે આવી જાય. એટલે કન્ફ્યુઝ થવા જેવું કંઈ નથી. ખ્યાલ આવે છે? અને થોડું ધ્યાન આપજો એટલે ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો તો કોપી કરી લો. ચાલો મિત્રો, ગોળાના કારણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કર્યા પછી એના કારણે સ્થિતિમાન કઈ રીતે આપી શકાય એ આપણે સમજવાનું છે. પણ હવે ડાયરેક્ટ આપણે ઇક્વેશન યાદ રાખીશું મિત્રો. બરાબર, કેમ કે ડેરિવેશનમાં સમય કાઢવાનો વધારે કોઈ મતલબ નથી અને માત્ર ને માત્ર ઇક્વેશન યાદ રાખવાથી તમે દાખલાઓને સોલ્વ કરી શકો. તો આપણે સૌપ્રથમ ગોળાની બહારના વિસ્તારમાં વાત કરીએ, એટલે કે r ગ્રેટર ધેન કેપિટલ R. હવે યાદ કરો, કોઈ પણ બિંદુ ગોળાની બહાર હોય તો શું હોય? તો એ બહારના બિંદુ માટે ગોળા પરનો સમગ્ર વિદ્યુત ભાર ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણી શકાય, ટૂંકમાં બિંદુવત ગણી શકાય. અને બિંદુવત વિદ્યુત ભારના કારણે એનાથી r અંતરે રહેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર KQ upon r લખાય. તો છે સૂત્ર KQ upon r, જ્યાં Q શું છે? તો કે ગોળા પરનો કુલ વિદ્યુત ભાર. સમજ પડી? કેમ કે ગોળાની બહારનું બિંદુ છે અને બહારના બિંદુ માટે વિદ્યુત ભાર બિંદુવત ગણી શકાય કેન્દ્ર ઉપર. તો આ r અંતર છે, કેન્દ્રથી અંતર છે, ગોળાના કેન્દ્રથી આપેલા બિંદુ સુધીનું અંતર કે જે ગોળાની બહારના વિસ્તારમાં છે. Q એટલે ગોળા પરનો કુલ વિદ્યુત ભાર છે. સિમ્પલ. અને જો સપાટી ઉપર વાત કરીએ તો આ સ્મોલ r કેટલું થઈ જાય? કેપિટલ R જેટલું, ગોળાની ત્રિજ્યા જેટલું. r છે ગોળાની ત્રિજ્યા છે. તો વિદ્યુત સ્થિતિમાન સપાટી પર થાય KQ upon કેપિટલ R. આ બંને વસ્તુ તો ઈઝી છે. આવી જ વસ્તુ આપણે કવચ માટે વાત કરી. સમજ આવી ને? આવી જ વસ્તુ આપણે કવચ માટે વાત કરી. ઓકે, હવે આપણે અંદરના વિસ્તારમાં આવીએ. ગોળાની અંદરના વિસ્તારમાં એટલે r લેસ ધેન r માટે એ સૂત્ર કંઈક આ પ્રમાણે છે. ડેરિવેશન આપણને જરૂર નથી, માત્ર સૂત્ર યાદ રાખી લો. KQ upon 2r કૌંસમાં 3 માઇનસ સ્મોલ r સ્ક્વેર upon કેપિટલ R સ્ક્વેર, જ્યાં Q ગોળા પરનો કુલ વિદ્યુત ભાર
આર છે ગોળાની ત્રિજ્યા. આ સ્મોલ આર એટલે તો કે અંદરના વિસ્તારમાં જે બિંદુ આવેલું છે એનું ગોળાના કેન્દ્રથી અંતર. કેમ કે અંદરના વિસ્તારની વાત કરીએ એ તો સમજ આવે ને. આ જે સ્મોલ આર અંતરો છે ટૂંકમાં એ બધા ગોળાના કેન્દ્રથી માપેલા છે અને કે તો અચળ છે, દરેક વસ્તુ જાણો તમે. અને જો ગોળાના કેન્દ્ર પાસે વિચારીએ તો આર કેટલો થઈ જાય? 0 થઈ જાય. ગોળાના કેન્દ્રથી અંતર આર 0 થઈ જાય એક્ઝેક્ટ કેન્દ્ર પાસે. તો આર 0 મૂકો તો આ પદ જતું રહે. તો 3 ટાઈમ kq/2r, 3 ટાઈમ kq/2r. અહીંયા મેં આ પદ લખેલું છે, બરાબર. તો આ બધી જ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. ખાસ આ બંને સૂત્રો આ તો યાદ રહેશે જ. આ સૂત્ર તમને યાદ રહેવા જોઈએ. એના માટે બહારના વિસ્તારનું યાદ રાખો, સોરી અંદરના વિસ્તારનું યાદ રાખો એટલે કેન્દ્ર પાસે યાદ રહી જાય. ખ્યાલ આવે છે? કવચ માટે અલગ હતું, યાદ રાખજો. કવચ માટે શું હતું? અંદરના વિસ્તારમાં આવું હતું. કેમ કે કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, બરાબર. તો દરેક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. અને હવે ગોળા માટે વિદ્યુત સ્થિતિમાન અને અંતરનો આલેખ બનાવીએ તો કઈ રીતે બનાવી શકાય? તો અહીંયા તમારી સમજ માટે આ એક ગોળો દર્શાવેલો છે, બરાબર. આને આપણે કહીએ ગોળો. તો એના માટે વિદ્યુત સ્થિતિમાન અને અંતર કઈ રીતે બદલાય? તો જુઓ કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું? જુઓ કેન્દ્ર પાસે 3kq/2r. તો એ લખાઈ ગયું છે. અહીંયા કેન્દ્ર ઉપર એક બિંદુ છે ધારી લો કે, તો ત્યાં એનું મૂલ્ય કંઈક છે. આ કેન્દ્ર છે તો કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન તો આ અક્ષ ઉપર આવે તો 3kq/2r, બરાબર. VC એટલે સેન્ટર. ચાલો હવે જેમ જેમ આગળ વધીએ એટલે શું આવે? તો કે એનો અંદરનો વિસ્તાર આવે. તો અંદરનો વિસ્તાર આવે એના માટે તો સૂત્ર કંઈક આવું છે. એટલે ધીમે ધીમે આગળ જઈએ એટલે સપાટી આવે અને સપાટી પર જઈએ તો kq/r થઈ જાય. જુઓ કેન્દ્ર પાસે 3kq/r અને સપાટી પાસે kq/r. અહીંયા 1.5 છે. જુઓ કેન્દ્ર પાસે વધારે છે, ખાસ સમજજો. એવું નહીં સમજવાનું કે કેન્દ્ર પાસે ઓછું હશે. જુઓ અહીંયા 1.5 kq/r અને અહીંયા માત્ર kq/r. તો જેમ જેમ કેન્દ્રથી સપાટી તરફ જઈએ એમ સ્થિતિમાન ઘટે. અને જો અહીંયા ઘટાડો દર્શાવ્યો છે અને એક્ઝેક્ટ સપાટી આવી ગઈ અહીંયા, બરાબર. અથવા અહીંયાથી આગળ વધ્યા, અંતર તો અહીંયા જ છે ને, અંતર અહીંયા છે. તો એક્ઝેક્ટ અહીંયા કેન્દ્રથી શરૂ કર્યું ને સપાટી પર આવ્યા અહીંયા, તો આર અંતર પાસે r = r પાસે kq/r. તો એ મૂલ્ય પણ દર્શાવ્યું છે kq/r. અહીંયા સપાટી પર આટલું હોય. ખ્યાલ આવે છે? બરાબર. અને પછી આગળ વધીએ એટલે બહારના વિસ્તારમાં, તો બહારના વિસ્તારમાં 1/r મુજબ, તો v = 1/r મુજબ ઘટે. એ તો કવચ જેવું જ છે. પણ અંદરના વિસ્તારમાં થોડું ખાસ જુઓ કે કેન્દ્ર પાસે મેક્સિમમ છે. કેન્દ્ર પાસે મેક્સિમમ છે, પછી એનાથી ઓછું ક્યાં છે? તો કે સપાટી પર છે. જુઓ એ બંને વસ્તુ દર્શાવી. નેચર ખાસ જોજો, બરાબર. તો આ બાબતો બધી ભૂલાઈ ન જવી જોઈએ. આ સૂત્ર ખાસ યાદ રાખજો દરેક. આગળ વધીએ. અવાહક નક્કર નળાકાર છે અને એના વડે એની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું. તો અહીંયા એક નક્કર નળાકાર દર્શાવેલો છે અવાહક, એના પર વિદ્યુત ભાર છે એ પથરાયેલો છે આખા કદમાં. હવે તમે નળાકાર જુઓ, આખું આ રીતે છે, આમ સમજ આવે ને, ત્રિપારિમાણિક. અને એની વિદ્યુત ભારની કદ ઘનતા છે કુલમ પ્રતિ મીટર ક્યુબ. અને નક્કર નળાકાર છે એની અક્ષ અહીંયા દર્શાવી છે અને એની ત્રિજ્યા ધારો કે કેપિટલ R છે, બરાબર. તો આના ઉપરનો આપણે ધારી લો કે કુલ વિદ્યુત ભાર કેપિટલ Q કહીએ મિત્રો. કેટલો કહીએ? કેપિટલ Q કહીએ. તો L લંબાઈના નળાકાર પર કુલ વિદ્યુત ભાર, આ L એટલે એની લંબાઈ છે, નળાકારની લંબાઈ. તો કુલ વિદ્યુત ભાર કેટલો હોય? તો આપણને ખ્યાલ આવે કે વિદ્યુત ભાર જો આપણે લેવા જઈએ તો હવે અહીંયા બે રીતે સમજો કે ધારી લો કે તમને વિદ્યુત ભારની રેખીય ઘનતા આપી હોય તો લેમડા લઈ શકાય, અને વિદ્યુત ભારની કદ ઘનતા આપી હોય તો રો લઈ શકાય. બે વસ્તુ અહીંયા હું અંડરલાઈન કરું છું. વિદ્યુત ભારની રેખીય ઘનતા હોય તો લેમડા, વિદ્યુત ભારની કદ ઘનતા હોય તો રો. લેમડા એટલે શું? તો કે Q ના છેદમાં L, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર, એટલે લેમડા એટલે Q/L. ખ્યાલ આવે ને? આ બંને સરખાવો, Q/L. અને રો એટલે તો કે Q/V. V એટલે અહીંયા નળાકાર છે તો નળાકારનું કદ πr²L. ખ્યાલ આવે ને? તો એના ઉપરથી તમે Q ને કરતા બનાવો નળાકાર પરનો કુલ વિદ્યુત ભાર, તો લેમડા × L લખાય. જો તમને વિદ્યુત ભારની રેખીય ઘનતા આપી હોય તો Q = લેમડા × L લખાય. અને ધારી લો કે તમને વિદ્યુત ભારની કદ ઘનતા આપી હોય તો શું લખાય? Q = ρ × V. V એટલે નળાકારનું કદ πr²L, જ્યાં r ત્રિજ્યા, L એની લંબાઈ. તો નળાકાર તો એકનો એક જ છે તો એનો વિદ્યુત ભાર તો અચળ જ હોય. તમને રેખીય ઘનતા આપે તો પણ Q અને કદ ઘનતા આપે તો પણ Q. તો બંને Q ને સરખાવી શકાય એટલે મેં ડાયરેક્ટ લખ્યું છે. સમજ આવે આ વસ્તુ? બરાબર. રેખીય ઘનતા આપી હોય તો Q = લેમડા × L અને કદ ઘનતા આપી હોય તો ρ × πr²L. તો Q તો સમાન જ હોય. તો બંનેને સરખાવો તો અહીંયા શું કેન્સલ થાય? તો કે L કેન્સલ થાય, નળાકારની લંબાઈ કેન્સલ. તો ρ = ρ × πr².
આવું તમે પૃષ્ઠ ઘનતા માટે પણ લખી શકો, એવું જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ, પણ અત્યારે જો આ સમજાઈ ગયું છે તો પૃષ્ઠ ઘનતા વાળું સમજાઈ જશે. આ વસ્તુ તો ક્લિયર જ છે, બરાબર. ઓકે, ચાલો તો હવે અંદરના વિસ્તારમાં આપણને વિદ્યુત ક્ષેત્ર જોઈએ. ટૂંકમાં અંદરનો વિસ્તાર એટલે આ જે ભાગ છે, બરાબર છે, વિદ્યુત ભાર જ્યાં પથરાયેલો છે એ વિસ્તારમાં. તો ત્યાં શું કરવું પડે? તો તમને ખ્યાલ આવે કે ત્યાં આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. આ રીતનું કંઈક ખાલી જસ્ટ સમજાવું છું, આપણે તારવણી નથી કરવાના. અને અક્ષથી અંતર ધારી લો કે સ્મોલ આર છે. કેટલું છે? નળાકારની અક્ષથી ધારી લો કે આનું અંતર કેટલું છે બિંદુનું? તો કે સ્મોલ આર છે. તો આ સ્મોલ આર જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર કયા સૂત્રથી અપાય? તો મેં ડાયરેક્ટ લખ્યું છે, રો આર અપોન 2 એપ્સિલોન 0. જ્યાં રો શું છે? વિદ્યુત ભારની કદ ઘનતા. આર શું છે? તો કે નળાકારની અક્ષથી અંદરના વિસ્તારમાં જે બિંદુ છે એનું અંતર, અક્ષથી એ બિંદુનું અંતર એપ્સિલોન 0 તો જાણો જ છો. ધારો કે તમને રો નથી આપ્યો ને લેમડા આપ્યો છે, તો શું લખાય? તો અહીંયાથી રો છે ઉપર એને કરતા બનાવો, લેમડાના છેદમાં પાઈ આર સ્ક્વેર. તો રો ની જગ્યાએ લેમડાના છેદમાં પાઈ આર સ્ક્વેર મૂકી દો, આર એઝ ઇટ ઇઝ, 2 એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ. હવે આને ખાસ જોજો, 2 વડે ઉપર ગુણો, 2 વડે નીચે ભાગો. ઉપર 2 વડે ગુણો તો એ 2 ઉપર છે, લેમડા અને આર પણ આવી ગયા. 2 વડે ઉપર ગુણો, 2 વડે ભાગો તો 2 લેમડા આર થઈ ગયું. હવે અહીંયા 2 ગુણ્યા 2 આર એટલે 4 પાઈ એપ્સિલોન 0, 1/4 પાઈ એપ્સિલોન 0 કે, તો એ પણ ઉપર જાય તો એ કે દર્શાવો અને ખાલી આર સ્ક્વેર વધે. સમજ પડી ને? એટલે તમને રોના પદમાં આપેલો હોય સવાલ કે લેમડાના પદમાં આપ્યો હોય, તમારે સૂત્ર બંનેમાંથી કોઈ પણ એક વાપરી શકો, યાદ રહેશે, બરાબર. તારવણી કરવાની કોઈ જરૂર નથી. તારવવું હોય તો ઇઝીલી તારવી શકાય. આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ પાથ E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ Q ઇન અપોન એપ્સિલોન 0, બરાબર છે. E ડોટ dA માટે તમે 2 ભાગ પાડી શકો, નળાકારની વક્ર સપાટી અને નળાકારની આ જે સમતલ સપાટી છે એના માટે ફ્લક્સ ગણો E ડોટ dA મુજબ ઇન્ટિગ્રેશનમાં. અને જમણી બાજુ Q ઇન, આના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો તો તમે ગણી શકો. એ તો ખ્યાલ આવે ને આ વસ્તુ. તો એ રીતે આગળ વધીને આ સૂત્ર તારવી શકાય, પણ એની જરૂર નથી, બરાબર. ચાલો નળાકારની બહારનું બિંદુ વિચારો. ધારો કે આ બિંદુ પાસે, તો શું કરવું પડે? તો કે મોટો નળાકાર લેવો પડે આ રીતનો. ખ્યાલ આવે છે? આ એક ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું આપણા માટે. શું થઈ ગયું? ગાઉસિયન પૃષ્ઠ. આ બિંદુ પાસે ધારો લો કે શોધવું છે, આપણે થોડુંક બિંદુ બદલીએ કેમ કે અંતર દર્શાવવો અલગ પડશે. ધારો લો કે આ બિંદુ પાસે શોધવું છે, તો શું કરવું પડે? તો કે ગાઉસિયન પૃષ્ઠ આ પ્રમાણે વિચારવું પડે બહારના વિસ્તારમાં, અને અક્ષથી અંતર છે r, તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે? તો E ઇઝ ઇક્વલ ટુ રો આર સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0 આર. જ્યાં રો તમને ખબર છે કદ ઘનતા છે, વિદ્યુત ભારની કદ ઘનતા. રો ની કિંમત તમારે જો મૂકવી હોય તો મૂકી શકો, અથવા રો ઇન્ટુ આર સ્ક્વેર અહીંયાથી મૂકો, રો ઇન્ટુ આર સ્ક્વેર તો લેમડાના છેદમાં પાઈ થઈ જાય. તો લેમડાના છેદમાં પાઈ, નીચેનું પદ એઝ ઇટ ઇઝ, પાઈને છેદમાં આવવા દો તો લેમડાના છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 આર, અને અહીંયા 2 વડે ગુણો, 2 વડે ભાગો તો 2 લેમડા ઉપર થાય અને 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે કે, તો કે ઉપર જાય આર. આ સૂત્ર તમને કંઈક જાણીતું લાગે છે? આવું આપણે તાર માટે તારવેલું યાદ કરો. અનંત લંબાઈનો તાર હતો, એનાથી આર જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવવું જ હતું. ખ્યાલ આવે છે? તો સિમિલર જ છે. તમને અવાહક નક્કર નળાકાર આપ્યો તો બહારના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર તાર જેવું જ છે, અંદરના વિસ્તારનું તમારે યાદ રાખવું પડે. અને એમાં એક જ યાદ રાખો, આ તો રિલેશન તમને આવડે એટલે તમે રોની કિંમત મૂકીને બાકી કરી શકો, કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી, બરાબર. અને સપાટી પર વાત કરીએ તો આર કેટલો થઈ જાય? કેપિટલ આર જેટલો. નળાકારની ત્રિજ્યા, તો આર ની જગ્યાએ મૂકી દો કેપિટલ આર, તો એક આર જતા રહે, તો રો આર છેદમાં 2 એપ્સિલોન 0. ખ્યાલ આવે ને આ બાબતો બધી? એટલે તારવણી કરવી હોય તમે કરી શકો, પણ એની કોઈ જરૂર નથી. પરીક્ષા તમારી બોર્ડની પરીક્ષામાં નથી પૂછાવાનું, બરાબર. તમારી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં પૂછાય છે, એટલે જસ્ટ યાદ રાખી લેવાના, પ્રેક્ટિસ કરવાની મિત્રો, બરાબર. એટલે યાદ રહી જાય. તો હવે આને કોપી કરી લો અને પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો આગળના ટોપિક તરફ જઈએ. અવાહક પોલા તાર વડે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય? આપણે માત્ર સૂત્ર જ લેવાના છે. અહીંયા આકૃતિમાં તમને એક અવાહક પોલો તાર આપેલો છે, ખરેખર ખૂબ નાનો હોય. મેં અહીંયા થોડો તમારી સમજ માટે એનલાર્જ કરીને બતાવેલો છે. એ તારની ત્રિજ્યા છે r, અને પોલો તાર છે, જેવી રીતે પોલી કવચ મતલબ પોલો ગોળો હોય, બરાબર. તો એવી રીતે પોલા તાર પર વિદ્યુત ભાર જ્યારે પાથરવામાં આવે ત્યારે સપાટી પર હોય. આ ત્રિપારિમાણિક તાર હશે, વિચારજો વ્યવસ્થિત. આ તારની અક્ષ છે અને તાર પરની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, બરાબર. તો તાર પરનો વિદ્યુત ભાર કેટલો હોય? તો આપણને ખ્યાલ આવે કે ભાઈ L લંબાઈની નળાકાર સપાટી છે, એના પર વિદ્યુત ભાર Q જો ગણવો હોય તો ફરીથી જેવું આગળ ગણેલું, જો તમને રેખીય ઘનતા આપેલી હોય
તો તમે ગણી શકો વિદ્યુતભાર લેમડા ઇન્ટુ એલ મુજબ. અને જો તમને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપી હોય તો તમે ગણી શકો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ. અને એ એટલે આ જે નળાકાર છે એનું ક્ષેત્રફળ, બરાબર. પણ કઈ સપાટીનું? વક્ર સપાટીનું. કારણ કે પોલો નળાકાર છે તો અહીંયા આ બાજુ ઉપર તો વિદ્યુતભાર હોવાનો જ નથી, બરાબર છે. તો 2πr ઇન્ટુ એલ લખી શકો. ખ્યાલ આવે છે? તો આ કુલ વિદ્યુતભાર છે એ તો સમાન જ હોય. તો લેમડા આપેલો હોય તો લેમડા ઇન્ટુ એલ, અને સિગ્મા આપ્યો હોય તો વિદ્યુતભાર થાય સિગ્મા ઇન્ટુ 2πr એલ. હવે અહીંયા તમે જુઓ તો એલ કેન્સલ થાય. આગળ આપણે રો લીધેલો, અહીંયા સિગ્મા છે તો સિગ્માના સંદર્ભમાં તો લેમડા અને સિગ્મા વચ્ચેનો સંબંધ મળી જાય. હવે અંદરના વિસ્તારમાં વાત કરીએ તો જેવી રીતે આપણે કવચ માટે કહેતા હતા, અંદરના વિસ્તારમાં તો ગાઉસિયન પૃષ્ઠ લ્યો તો પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? 0. અહીંયા પણ વિચારો પોલો તાર છે, અંદરના વિસ્તારમાં તમે ગાઉસિયન પૃષ્ઠ લ્યો તો એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? 0. એટલે વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારમાં 0 થાય. આ તો કોમન વસ્તુ થઈ ગઈ, હવે તારવવાની જરૂર નથી. બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તમારે જોઈતું હોય તો સૂત્ર યાદ રાખવું પડશે, સિગ્મા આર અપોન એપ્સિલોન 0r. જ્યાં આર છે આ જે તારની અક્ષ છે ત્યાંથી અંતર છે આપેલા બિંદુ સુધીનું. અને અહીંયા સિગ્મા આર ની કિંમત અહીંયાથી મૂકી શકો, સિગ્મા આર તો લેમડા અપોન 2π, તો લેમડા અપોન 2π અને એપ્સિલોન 0r એઝ ઇટ ઇઝ. તો આને તમે 2 વડે ગુણો, 2 વડે ભાગો, સાદુરૂપ આપો તો ફરીથી 2k લેમડા અપોન r આવે. ફરીથી આ સૂત્ર આપણું જાણીતું સૂત્ર છે, તાર વડે તારથી r જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, બરાબર. પણ આ સૂત્ર તમારે યાદ રાખવું પડે. આ બહારના બિંદુ માટે છે, એ આઉટ તમે લખી શકો, બરાબર છે, આઉટર પોઈન્ટ માટે છે. તો આ સૂત્ર જો યાદ રહી જાય તો તમને પોલા તાર પર આધારિત જે પણ સવાલ પૂછેલો હોય એ આવડી જાય, બરાબર. ચાલો આગળ જોઈએ. હવે આ પ્રકારના દાખલાઓ ઘણા બધા મિત્રો હોઈ શકે. મેં તમને જસ્ટ એક વેરાયટી આપી છે કે વિદ્યુતભારની બદલાતી ઘનતા વાળો નક્કર અવાહક ગોળો હોય તો ટૂંકમાં અહીંયા એક ગોળો આપ્યો છે જેની ત્રિજ્યા છે r, કેન્દ્ર આપણે લઈ લઈએ O. હવે તમે કેન્દ્રથી જેમ સપાટી તરફ જાઓ છો ને, કેન્દ્રથી જેમ સપાટી તરફ જાઓ છો ને એમ ઘનતા, વિદ્યુતભારની ઘનતા બદલાય છે. કયા સૂત્ર મુજબ? તો કે ρ ઇઝ ઇક્વલ ટુ ρ0 ઇન્ટુ r. r એટલે કેન્દ્રથી અંતર. જેમ જેમ કેન્દ્રથી તમે સપાટી તરફ જાઓ એમ r વધે એટલે ρ વધવાનો. ρ0 કોઈ અચળાંક છે, સમજ પડી? એટલે ઘનતા છે એ અંતર સાથે બદલાય એટલે કહેવાય ને વિદ્યુતભારની બદલાતી ઘનતા. તો અહીંયા ખાસ જોજો, વિદ્યુતભારની ઘનતા છે અંતરના સમપ્રમાણમાં બદલાય છે. ઘણીવાર વ્યસ્ત પ્રમાણમાં પણ હોય, બરાબર. ત્યારે એ રીતે વિચારવાનું, અહીંયા સમપ્રમાણમાં બદલાય છે. તો આવા સંજોગોમાં અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે? ટૂંકમાં સપાટીની અંદર, કેન્દ્રથી સપાટી સુધીની અંદરના વિસ્તારમાં કોઈ બિંદુ હોય તો સૂત્ર આ થાય, ρ0 સ્મોલ r² અપોન 4 એપ્સિલોન 0. ρ0 એટલે તમને અચળાંક આપી દીધો હોય, r એટલે અંદરનું જે બિંદુ છે એનું કેન્દ્રથી અંતર, અને બાકી તો અચળ છે, બરાબર. અને બહારના વિસ્તારમાં જો વાત કરીએ તો બહારના વિસ્તારમાં સૂત્ર આવું છે, ρ0 ના છેદમાં 4 એપ્સિલોન 0 r². આ r એટલે બહારનું જે બિંદુ છે એનું કેન્દ્રથી અંતર, બરાબર. ρ0 તમને આપી દીધો હોય, પણ જ્યારે ઘનતા આ રીતે બદલાતી હોય, ρ0 ઇન્ટુ r મુજબ બદલાતી હોય ત્યારે ખ્યાલ આવો. બીજા સંજોગોમાં પાછું આપણે વિચારવું પડે. એના માટે આપણે આ ઘન ગોળો છે તો આપણે પેલા કદ જોવું પડે, બરાબર છે. અને કદ ઉપરથી આપણું સૂત્ર આવું આવે ને, ρ ઇઝ ઇક્વલ ટુ q ના છેદમાં v. આવું આવે કે ન આવે? બરાબર. તો dq ઇઝ ઇક્વલ ટુ ρ ઇન્ટુ dv લખાય કે આવું ન લખાય? જુઓ તો આના ઉપરથી આવું લખાય. અને આ dq મેળવવા શું કરવું પડે? સોરી, q મેળવવા શું કરવું પડે? dq નું સંકલન કરવું પડે. એનો મતલબ કે આનું સંકલન કરવું પડે, ρ ઇન્ટુ dv. હવે dv એટલે શું? તો ખાસ સમજો કે આ ગોળો કઈ રીતે બનાવી શકાય. તો ગોળો છે નાની નાની કવચ મૂકીને બનાવી શકાય. પહેલા એક કવચ મૂકો, પછી એના ઉપર બીજી કવચ, એના ઉપર ત્રીજી કવચ, એકબીજા ઉપર કવચ ગોઠવતા જાઓ ક્યાં સુધી? r અંતર સુધી. તો આખો એક ગોળો બને કે ન બને? જુઓ તો વિચારો. કવચ એટલે આખી કવચ હોય ને ત્રિપારિમાણિક. તો પેલા સાવ નાની કવચ, એની ઉપર બીજી કવચ, એના ઉપર ત્રીજી કવચ, એમ કરતા કરતા મૂકતા જાઓ તો તમને આખો ગોળો મળી જાય. તો ખરેખર આ કદ તમે લેવા જાઓ તો કોનું છે? કવચનું કદ છે. કેમ કે આ સૂક્ષ્મ તમે મૂકવાના પેલી કવચ, તો કવચનું કદ છે. તો અહીંયા લખાય ρ ઇન્ટુ, હવે કવચ માટે વિચારો, ત્રિજ્યા r અને જાડાઈ dr લ્યો. ત્રિજ્યા r અને જાડાઈ dr. તો ત્રિજ્યા r લ્યો તો ક્ષેત્રફળ થાય 4πr² અને એની જાડાઈ થઈ ગયું. ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ, કદ થઈ ગયું. સમજ પડી? અને આના આધારિત તમારે આગળ વધવાનું થાય. લિમિટ તમારે કેટલી? 0 થી માંડીને r સુધી જવાનું છે. કેમ કે ρ તો અચળ છે. આ કરવાનું કેટલું? 0 થી માંડીને r સુધી. તો આ રીતે આગળ વધી શકો. સમજ આવે છે? તો એ પ્રમાણે તમારે વિદ્યુતભાર ગણી લેવાનો થાય. ઓકે. અને પછી તમારે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો થાય અને પછી આ જવાબ મળી જાય.
બરાબર, પણ ઘનતા બદલાતી હોય ત્યારે ખાસ જોવું પડે. આ ઘનતા રો એટલે કઈ, ρ0 × r એ મૂકવાનું, બરાબર, અને પછી આગળ વધવાનું તો જવાબ આવી જાય. રેડી? તો હવે કોપી કરી લો. ચાલો.